अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હવે આપણા સત્સંગનો આપણને એક જાતની મોજ છે, કારણ કે વિડીયો જોવા સત્સંગ સાંભળવા બેસી છે, પણ એનાથી ઉપર ખરેખર મને એવું લાગ્યા કરે ઘણી વખત કે કોન્સ્ટન્ટલી સત્સંગ સાંભળ જસ્ટ મિકેનિકલ થઈ જાય છે અને પેલી સ્ટોરેજ એટલે નોલેજમાં ભેગું થઈ જાય છે। તો એકચ્યુઅલી તો પ્રકૃતિને નિહાળીને જોયા કરવાનું છે, મને એવું લાગ્યા કરે છે। તો ઘણી વાર એવું લાગે કે આ મિકેનિકલ બહાર નીકળવા જેવું છે, કારણ કે સહેજ થાય એટલે પુસ્તકમાં જોવા બેસો, સહેજ થાય એટલે સત્સંગ સાંભળવા બેસો, સહેજ થાય એટલે કશું બીજું એ બાજુની એક્ટિવિટી જે સમ્યક મોહ તમને કહું છું, પણ એનાથી ઉપર ઉઠવું જ પડશે ને, ત્યારે સાયન્સ ખુલ્લું થશે। એટલે સમજાવ તમને આમાં કેવું છે, આપણે અત્યારે શું કહીએ છીએ કે આપણે અત્યારે જ્યાં સુધી મેચ્યોર અથવા પરિપક્વ થયા નથી ત્યાં સુધી સત્સંગ છે ને એ આપણા માટે ડેઈલી મેડિસિન છે। એ મેડિસિન નો પાવર આવે એટલે આખો દિવસ જાગૃતિ રહે, પાછી મેડિસિન નો પાવર આવે આખો દિવસ, વારંવાર જોવાનું નથી, અડધો કલાક 2 કલાક જોઈ લઈએ, પતી ગયું। એ બધી રિફ્રેશમેન્ટ નો કોર્સ છે। સાયન્સ એનું એ છે, રિફ્રેશ થાય છે એટલે પછી એની અસર રહેશે, બીજું કશું નથી। ખ્યાલ આવી ગયો? પણ આમાં શું થાય છે કે જ્યારે તમે રિફ્રેશ નથી કરતા ત્યારે શું થાય છે મગજમાં, આ બધું મને ખબર છે પણ એપ્લિકેશન થાય નહીં, કારણ કે પાવર ક્યાંથી લાવવો? હવે આ સાંભળે ને એટલે પાછું રિફ્રેશ થઈ જાય। રિફ્રેશ નો મતલબ જ પાવર। જેમ આપણે રાતે આખો દિવસ થાકી ગયા હોય, ખાલી રાતે ઊંઘી જ જઈએ છે, સવારે રિફ્રેશ થઈ જઈએ છે, પણ જો ઊંઘે નહીં તો કશું નથી કરતા ને રિફ્રેશ થઈ જઈએ છે। એટલે અહીંયા રિફ્રેશ નો મતલબ આપણે સમજોયા કરી, આધ્યાત્મ દ્રષ્ટિએ ઊંઘવું એટલે આત્મા સાથે જ્ઞાને અથવા અજ્ઞાને કરીને જોડાવવું। અજ્ઞાનતાથી પણ તમે આત્મા સાથે જોડાવો છો, કારણ કે દેહ હોવા છતાં દેહથી તમે મુક્ત રહો છો, દેહ ભાનથી મુક્ત રહો છો ઊંઘની અંદર। એટલે ઇનડાયરેક્ટલી આત્મા સાથે, ડાયરેક્ટલી નહીં, તમારી પાસે જ્ઞાન નથી પણ તમે ઇનડાયરેક્ટલી આત્મા સાથે જોડાવો છો, એટલે નેચરલ રિફ્રેશ થાવ છો, કારણ કે આત્મામાં તો શક્તિ છે જ, એ તમને આત્મા આપ્યા જ કરે છે, એની પાસે ચોઈસ નથી કે આપવું કે ના આપવું, તમે રિસીવ નથી કરતા, ધેટ્સ યોર મિસ્ટેક। પણ જયારે રાત્રે તમે ઊંઘી જાઓ છો ત્યારે તમારો કોઈ પ્રકૃતિનો દખલ નથી, એટલે સીધી શક્તિ પ્રાપ્ત થાય છે, તમે પાછા રિફ્રેશ થઈ જાઓ છો, પાછા સવારે કામે લાગી જાઓ છો। ભલે તમે જાણતા હોય આત્માને કે માનતા હોય કે ના માનતા હોય, પણ આ પ્રક્રિયા બટ નેચરલ થયા જ કરે છે। એ વાત સમજાઈ ગઈ। મારો કહેવાનો મતલબ કે આ બધા તો ઉઠવું પડશે। સાયન્ટિસ્ટ કેવો હોય કે આ બધાની કશી જરૂર ના પડે, પોતે પોતાની દાદા ભગવાનને કશાની જરૂર પડતી હતી, ગોલ આપણો એ બાર પ્રમાણ હોવો જોઈએ। એટલે આમાં શું થાય કે તમારી વાત સાચી છે, પણ એ સ્ટેજ સુધી પહોંચ્યા ના હોય ત્યાં સુધી શું થાય, જેમ દાદા ભગવાન શું કહેતા, સમજાય કે ના સમજાય, પડ્યા રહેજો ને ભાઈ, એ તો કેવું જ પડે, નહીં તો બહાર રખડી ખાય બીજું। હવે સમજી ગયા, એટલા માટે નહીં તો ફાફા મારવા માંડે। એટલે આ વિજ્ઞાનમય રહે ને એટલે એની બીજી કોઈ ભાંજગળ ઊભી જ ના થાય, કશું અડે નહીં અને નડે નહીં, કારણ કે આ કળિયુગ છે ને। અને બીજું, કળિયુગની અંદર બધી જ લપસણીઓ એક્ટિવ મોડમાં છે। જેવું વિજ્ઞાન ખસ્યું કે કોઈ પણ લપસણી બેન લપસી જ ગયા, સીધા ઉતરી જ ગયા નીચે, વાર જ નહીં લાગે, પણ પછી સીડી ચડતા ચડતા દમ નીકળી જશે, પછી કરેક્ટ લપસણી થી ઉતરી જ જશો, પછી એમાંથી કમ બેક થતા બહુ વાર લાગશે, કારણ કે પછી તમારે લપસણી ઉતર્યા પછી તમારે સીડી ચડવી પડશે ઉપર પાછું કમ બેક આવવા માટે। એ તો વાત સમજાઈ ગઈ છે, બેઝિક વાત તો આખી આવી ગઈ છે કે આ રસ્તે ચડ્યા સિવાય બીજે તો સંસારમાં ફરી ખાવાના રસ્તા બધા જ ઓપન છે, પણ હવે સમજી ગયા, એટલા માટે આ કહું છું, બીજું કોઈ કારણ નથી। આમાં ગોખવાનું નથી આપણે, મેં પહેલા કીધું કે વિજ્ઞાનમાં કશું ગોખવાનું નથી, પણ પાવર ઘણા બધાને શું છે કે સ્વામી વિજ્ઞાન સમજાઈ ગયું અમને, બરાબર છે, હવે અમારે શું કરવાનું?
મેં કહું તમે ઉપયોગ કરી શકો છો? તો કે ના, ઉપયોગ રહેતો નથી. મેં કહું તારે તો રિફ્રેશની જરૂર છે, જો રહેતો હોય તો બિલકુલ જરૂર નથી. બસ એ ઉપયોગની વાત છે આખી. તો પછી એ નથી રહેતું માટે તો આ રિફ્રેશની જરૂર છે. હા, રિફ્રેશ થયા કરો, પુણ્ય બંધાયા કરશો. ના, એનાથી પુણ્ય નથી બંધાતું. એનાથી તમારી અંદર આ વિજ્ઞાનને એપ્લિકેશન નો પાવર આવે છે. જી પુણ્ય શેમાં બંધાય? પુણ્ય શેમાં બંધાય? કોઈ પણ શુભ ક્રિયા કરતા ભાવે કરો તો. આપણે તો કરતા ભાવ જ નથી. આપણે તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જોઈએ છે. આપણે ભૌતિક વસ્તુના પુણ્યની તો આપણી ડિમાન્ડ નથી. આપણી બરાબર. આપણે તો મોક્ષ માર્ગ માટે આગળ વધવું છે. ભૌતિક માર્ગમાં જે હોય તે. હું એ તો તમને કહું છું, રામકૃષ્ણ મહાવીરની જંગલોમાં જઈને પણ કોઈ જાતનું દુઃખ પડ્યું નહીં. વિચાર કરો કેવા ભાવ કર્યા હશે. આવા મોટા રાજા મહારાજા ચક્રવર્તીઓ પણ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ જંગલમાં રહેવું પડે. ભગવાન મહાવીર 42 વર્ષ જંગલમાં રહ્યા. 42 યર્સ આઉટ ઓફ 72. વિચાર તો કરો કેવા કોઝ નાખ્યા હશે. વિચાર કરો. હું એમ કહેવા માંગુ છું, અમારે એવા જ કોઝ નાખવા છે કે મુક્ત થઈને વિચારીએ. બીજું શું? મુક્ત થઈને, બસ આ મહત્વનું છે. મુક્ત થઈને વિચારો. જગતમાં શું લેવાનું છે? આમાં ઊંડા ઉતરીને સાર શું છે એમ કહો મને. કોઈ નથી, કશું જ નથી. ગમે એટલું જો તમે, મેં કેટલાય લોકોના જીવન મેં જોયા છે. તમે ગમે એટલું કરો હસબન્ડ માટે, વાઇફ કરે વાઇફ માટે, હસબન્ડ કરે છોકરા માટે, મા બાપ કરે મા બાપ માટે, છોકરા કરે, ગમે તેવું કરે, ગમે તેટલું કરે, પણ એક વખત ઊંધું કર્યું એટલે બધું ધોવાઈ ગયું. કરેક્ટ. તમને કહું આવડતું જ નથી, તમે ધ્યાન રાખતા જ નથી, પતી ગઈ વાત. અને અત્યાર સુધી રાખ્યું બધું પાણી ફરી વળ્યું. બસ એ અજ્ઞાનતા અને પ્રકૃતિનો સ્વભાવ છે. આવું છે. એટલે શું કરીએ હવે? આમાં કોઈને કશું કહેવાય તો નહીં આપણે, પણ સંસાર આવો જ છે. એમાં કોઈને વ્યક્તિગત બ્લેમ કરવાની જરૂર નથી. માટે બી અવેર. આમાં જાગ્રત રહો. બીજું કશું નથી કહેતો. આવું તો છે જ. એમાંથી આપણે જાગ્રત રહેવાનું કે ભગવાન આવા સંજોગો આવે તો પણ હું કુદરતી રચના જોઈ શકું અને કોઈને બ્લેમ અને ક્લેમ ના કરું અને સંભાવમાં રહી અને કુદરતી રચના જોઈને શુદ્ધાત્મા પદમાં રહી શકું. એવી હે અંતર્યામી પરમાત્મા મને શક્તિ આપો. બસ. બીજું આપણે બીજું ચમત્કાર શું કઈ કઈ કરવાનું નથી આપણે. યસ, બોલો. ચમત્કાર છે, મોટોમાં મોટો ચમત્કાર આ જ છે કે આમાંથી થવા માટે રસ્તો મળી ગયો આખો. આ મોટી મિસાલ બની ગયા છે બધા માટે સાયન્સ સમજવામાં. એ માટે અને નવા વર્ષના જય. ખૂબ જીવો કમલેશાનંદજી, ખૂબ જીવો અને બધાને પીસ પીરસો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.